નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું હરજ્યોતિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત હું આપને ડેફિનેશન ઓફ કીઝ, અર્થ સન એંગલ, ઇક્વેશન ઓફ ટાઈમ અને સોલાર કોન્સ્ટન્ટ વિશે વિગતવાર તાલીમસહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સોલાર પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર પેનલ અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે અને એના માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. એ સોલાર પેનલ પર યોગ્ય માત્રામાં યોગ્ય સમયે સૂર્યપ્રકાશ મળી રહે એ માટે આપણે પૃથ્વી અને સૂર્યના ખૂણાઓ અને સોલાર પેનલના ઇન્સ્ટોલેશન પર અસર કરતા પરિબળો તેમજ સમયનું સમીકરણ અને સૌર સ્થિરાંક વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. તો આપણે સૌપ્રથમ સૂર્ય સંબંધિત ખૂણાઓ વિશે જોઈશું. પૃથ્વી સૂર્ય સંબંધિત મુખ્ય ખૂણાઓ. નંબર 1, સૂર્ય ઊંચાઈ ખૂણો, સોલાર અલ્ટિટ્યૂડ એંગલ. આ ખૂણો પૃથ્વીની સપાટીથી સૂર્યની ઊંચાઈ વચ્ચે માપવામાં આવે છે. આ ખૂણો સમય અને અક્ષાંશ પર આધારિત છે. સમય અને અક્ષાંશ પ્રમાણે બદલાય છે. સોલાર અલ્ટિટ્યૂડ એંગલ. નંબર 2, સૂર્ય દ્રષ્ટિ ખૂણો, સોલાર ડેક્લિનેશન એંગલ. પૃથ્વી પર જે અક્ષાંશ પર સૂર્યના સીધા કિરણો પડે છે તે ખૂણો. વર્ષ દરમિયાન આ ખૂણો +23.5 ડિગ્રીથી -23.5 સુધી બદલાય છે. નંબર 3, ધ્રુવીય ઢોળાવ ખૂણો, એક્સિયલ ટિલ્ટ એંગલ. પૃથ્વીનું સમતલ અને ઝોકવાળી સપાટી વચ્ચેનો ખૂણો છે. પૃથ્વીનું અક્ષ તેના કક્ષાગતથી 23.5 ડિગ્રી ઝૂકેલું કે ઢોળાયેલું છે. આ ઢોળાવને કારણે પૃથ્વી પર ઋતુઓ બદલાય છે. નંબર 4, જેનિથ ખૂણો, જેનિથ એંગલ. આ ખૂણો સીધો અવલંબન લોકેશન ઉપરના નક્કી કરેલા બિંદુથી અને સૂર્યની સ્થિતિ વચ્ચેનો ખૂણો છે. એનું સૂત્ર છે જેનિથ ખૂણો બરાબર 90 ડિગ્રી માઇનસ સૂર્ય ઊંચાઈ ખૂણો. નંબર 5, અઝીમુથ એંગલ. આ ખૂણો 0 અક્ષ દક્ષિણના મેરિડિયન અને સૂર્યના કેન્દ્રીય બીમની પ્રક્ષેપિત દિશા વચ્ચેના આડી સમતલ પરના ખૂણાને અઝીમુથ એંગલ કહે છે. હવે આ બધા જ ખૂણાઓને આપણે આકૃતિની મદદથી સમજીએ. સૌપ્રથમ છે ડેક્લિનેશન એંગલ. ડેક્લિનેશન એંગલ એટલે કે સૂર્ય દ્રષ્ટિ ખૂણો. એ ખૂણો આ પૃથ્વીનો જે અક્ષ છે ત્યાંથી સૂર્યનો પ્રકાશ જ્યાં જ્યાં આપણને દેખાય છે તે વચ્ચેનો એંગલને આપણે ડેક્લિનેશન એંગલ કહીશું. એની સંજ્ઞા છે ડેલ્ટા. આ જ્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં હશે સૂરજ, ત્યારે તેના અક્ષ સાથેનો જે એંગલ બનાવે છે અને આ આકૃતિમાં જ્યારે સૂર્ય આ સ્થિતિમાં હશે ત્યારનો એંગલ છે અને જ્યારે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં હશે ત્યારે પોતાની અક્ષ સાથે જે એંગલ બનાવે છે એ આ નિર્દેશ કરે છે. બીજો છે સોલાર અલ્ટિટ્યૂડ એંગલ એટલે કે સોલાર ઊંચાઈ ખૂણો. એની સંજ્ઞા છે આલ્ફા. આ ખૂણો પૃથ્વીની સપાટીથી સૂર્યની ઊંચાઈ વચ્ચેનો એંગલ છે. એને આલ્ફાથી દર્શાવીએ છીએ. ત્રીજો નંબરનો ખૂણો છે ટિલ્ટ એંગલ. એને બીટા સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. એ પૃથ્વીના સમતલથી ઝોકવાળી સપાટીની વચ્ચેનો એંગલ છે. ચોથો એંગલ છે સોલાર અઝીમુથ એંગલ. એને ગામા સંજ્ઞાથી દર્શાવીએ છીએ. અઝીમુથ એંગલ એ અક્ષના દક્ષિણના મેરેડિયનથી સૂર્યના કેન્દ્રીય બીમની પ્રક્ષેપિત દિશાની વચ્ચે માપવામાં આવે છે. પાંચમા નંબરનો છે સોલાર ઝેનિથ એંગલ. એને થીટા સંજ્ઞાથી દર્શાવીએ છીએ. જ્યાં આપણે ઊભા હોઈએ એટલે કે પૃથ્વીની સપાટીનું કેન્દ્રીય બિંદુ અને સૂર્યના સ્થિતિ વચ્ચેનો ખૂણો છે. હવે આગળના પોઈન્ટ પર જઈશું. સોલાર પેનલ ઇન્સ્ટોલેશનને અસર કરતા પરિબળો. એક, સૂર્ય કિરણોત્સર્ગનો ઘટનાકોણ. બીજું, પૃથ્વીનો ઝોક. અને ત્રીજું, વાતાવરણની ઊંડાઈ. સૂર્ય કિરણોત્સર્ગના ઘટનાકોણ બદલાઈ રહ્યા છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી રહે છે અને પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમેલી રહીને ફરતી રહે છે. તેથી જુદા જુદા સમયે ઘટનાકોણમાં ફેરફાર મહત્ત્વપૂર્ણ પરિબળ છે. વિષુવવૃત્તની જેટલી નજીક હોઈએ
તેટલી સૂર્ય ઉર્જા ત્યાં ઉપલબ્ધ હોય છે, એટલે કે ત્યાં સીધું કિરણોત્સર્ગ થાય છે. આ વસ્તુને આપણે આકૃતિની મદદથી સમજીશું. પૃથ્વીની ધરીનો ઢાળ. આકૃતિમાં તમે જોઈ શકો છો, આ સૂર્ય છે અને આ આપણો પૃથ્વીનો ગોળો છે. પૃથ્વી પોતાની ધરીથી 23.5 ડિગ્રીએ નમેલી છે. આ જે વચ્ચે 3 લાઈન દેખાય છે, આ વચ્ચેની જે 0 ડિગ્રીની જે લાઈન છે એ વિષુવવૃત્ત છે, ઉપર 23.5 ઉત્તર અક્ષાંશ છે એ કર્કવૃત્ત છે અને એના નીચે 23.5 સેલ્સિયસ પર છે મકરવૃત્ત. વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો આકૃતિમાં તમે જોઈ શકો છો સીધા પડે છે, જ્યારે 23.5 ઉત્તર કર્કવૃત્ત અને દક્ષિણમાં 23.5 મકરવૃત્ત પર સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. એટલે વિષુવવૃત્ત પર જે ઉષ્ણકટિબંધ ઝોન કહેવામાં આવે છે. મકરવૃત્ત અને ધ્રુવવૃત્ત વચ્ચેનો જે એરિયા છે એને સમશીતોષ્ણ ઝોન કહેવામાં આવે છે અને કર્કવૃત્ત અને ધ્રુવવૃત્ત વચ્ચે ઉત્તરમાં એને પણ સમશીતોષ્ણ ઝોન કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે આ ફિગર પરથી એટલું સમજીશું કે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્ત પર પડે છે. પૃથ્વી દર વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં સૂર્યની સૌથી નજીક પેરીહિલિયન બિંદુ, પેરીહિલિયન 147 મિલિયન કિલોમીટર પર પહોંચે છે અને 6 મહિના પછી 4 જુલાઈના રોજ તે સૂર્યની સૌથી દૂર 152 મિલિયન કિલોમીટર પર પહોંચે છે. આ અલગ અલગ અંતરને કારણે જાન્યુઆરીમાં પૃથ્વીના વાતાવરણમાં પહોંચતા સીધા કિરણોત્સર્ગની તીવ્રતા 4 જુલાઈ કરતાં 7% વધુ હોય છે. મિત્રો, આકૃતિની મદદથી આપણે જાન્યુઆરીમાં અને જુલાઈમાં જે સૂર્યની સ્થિતિ છે એ વિશે આપણે સમજીશું. સૌપ્રથમ આ આકૃતિમાં પૃથ્વીનું પરિભ્રમણ તમને જોવા મળશે. એમાં ડિસેમ્બરની સ્થિતિ અને જૂનની સ્થિતિ અને માર્ચ અને સપ્ટેમ્બરની સ્થિતિને આપણે દર્શાવી છે. આ જે પૃથ્વીનો ગોળો છે એ તમને 23.5 ડિગ્રીથી નમેલો દેખાશે. બધી જ જ્યારે આ પરિભ્રમણમાં કરે છે ત્યારે એ 23.5 ડિગ્રીએ નમીને પરિભ્રમણ કરે છે. હવે જ્યારે ડિસેમ્બરમાં આપણે જોઈશું તો આ જે વચ્ચે સૂર્ય છે એના સીધો સૂર્યનો પ્રકાશ ક્યાં આગળ પડે છે? આ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તના ઉપરના ભાગમાં નથી પડતો, પણ એના સીધા સૂર્યનો કિરણો દક્ષિણ ગોળાર્ધમાં પડે છે. એટલે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હશે અને ઉત્તર ગોળાર્ધમાં પરોક્ષ રીતે શિયાળો હશે. એટલે ત્યારે ડિસેમ્બરમાં દિવસો ટૂંકા હશે. હવે જ્યારે આ જ પોઝિશનમાં આ પૃથ્વી અહીંયા સુધી પરિભ્રમણમાં આવશે જાન્યુઆરીની શરૂઆતમાં, ત્યારે એના સૂર્યના કિરણો આ વિષુવવૃત્ત પર સીધા પડશે. એટલે કે એ જાન્યુઆરીમાં પૃથ્વી સૂર્યની સૌથી નજીકના બિંદુ પર પહોંચે છે, એટલે કે પેરીહિલિયન. પેરીહિલિયન એટલે કે સૂર્યમંડળમાં ધૂમકેતુ, ગ્રહો સૂર્યની આસપાસ ફરતા હોય છે, ત્યારે એવું એક બિંદુ કે જે સૂર્યની સૌથી નજીક હોય છે. તો તે આ બિંદુ જ્યારે જાન્યુઆરીમાં આપણને જોવા મળશે અને સૂર્યના કિરણો જાન્યુઆરીમાં સીધા વિષુવવૃત્ત પર પડશે, એટલે સૌથી વધારે તીવ્રતાથી પડશે. અને જ્યારે માર્ચમાં દિવસ રાત સરખા થશે, કારણ કે તમે આકૃતિમાં જોઈ શકો છો સૂર્યના સીધા કિરણો બંને ગોળાર્ધ પર પડે છે, દક્ષિણ ગોળાર્ધ પર પણ અને ઉત્તર ગોળાર્ધ પર પણ. હવે આગળ આપણે જઈશું જૂનમાં. જૂનમાં દિવસો લાંબા હોય છે, કારણ કે જ્યારે 21 જૂનની પોઝિશન હશે ત્યારે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં નથી પડતા પણ ઉત્તર ગોળાર્ધમાં પડે છે. આ વિષુવવૃત્ત છે, વિષુવવૃત્તના ઉપરના ભાગમાં પડે છે અને પરોક્ષ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પડે છે. એનો મતલબ એ થયો કે ઉત્તર ગોળાર્ધમાં તમારો ઉનાળો હશે અને દક્ષિણ ગોળાર્ધમાં પરોક્ષ રીતે શિયાળો હશે. હવે જ્યારે જુલાઈમાં એફિહિલિયન એટલે પેરીહિલિયનનું વિરુદ્ધ, સૂર્યથી સૌથી દૂરનું બિંદુ, તે બિંદુ પર આપણી પૃથ્વી હશે, ત્યારે સૂર્યના કિરણો એને ઓછા મળશે. કારણ કે જ્યારે આ જ પોઝિશનમાં પૃથ્વી અહીંયા 4 જુલાઈ હશે એટલે વિષુવવૃત્તની પોઝિશન પર એને સીધા કિરણો મળશે નહીં અને એ સૂર્યથી 152 મિલિયન કિલોમીટર જેટલું દૂર છે. એટલે જે જાન્યુઆરીમાં જે સ્થિતિ હશે સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા 4 જુલાઈ ઓછી હશે. હવે વિવિધ ઋતુઓમાં સૂર્યમાર્ગ. પૃથ્વી સપાટ ડિસ્ક નથી, તેનો આકાર લગભગ ગોળાકાર છે અને ગુરુત્વાકર્ષણ બળ વાતાવરણને કવચની જેમ બાંધી રાખે છે. તેથી સપાટી પરના બિંદુ પર સૂર્ય કિરણોત્સર્ગની તીવ્રતા, સપાટીની વક્રતા અને વાતાવરણની અસરકારક જાડાઈથી પ્રભાવિત થાય છે.
જ્યારે સૂર્ય તેના શિખર પર હોય છે ત્યારે ઘટનાકોણ 90 ડિગ્રી હોય છે અને વાતાવરણની જાડાઈ તેના ન્યૂનતમ સ્તરે હોય છે. ત્યારે સૂર્ય કિરણોત્સર્ગ તેની વધુ તીવ્રતા સુધી પહોંચે છે. સૂર્યનું સ્થાન આકાશમાં જેટલું નીચું હોય છે તેટલા સૌથી વધુ વાતાવરણમાંથી કિરણોત્સર્ગ વિખેરાય છે અને શોષાય છે અને ઓછા કિરણોત્સર્ગ જમીનની સપાટીને મળે છે. ટૂંકમાં આપણે એ કહી શકીએ કે જ્યારે સૂર્ય આકાશની પોઝિશન પર શીર્ષ ટોચ પર હોય એટલે કે એકદમ મધ્યાહન પર હોય ત્યારે એની વાતાવરણની જાડાઈ ઓછી હોય છે અને પૃથ્વીની સપાટીને વધારેમાં વધારે કિરણોત્સર્ગ મળે છે. અને જ્યારે આકાશમાં સૂર્યનું સ્થાન ઊંચું હોય છે એટલે વાતાવરણની જાડાઈ ઓછી હશે અને પૃથ્વીની સપાટીને કિરણોત્સર્ગ વધારે મળશે. અને જ્યારે આકાશમાં સૂર્યનું સ્થાન નીચું હશે ત્યારે વાતાવરણની જાડાઈ વધારે હશે અને વાતાવરણમાં એ કિરણો વિખેરાઈ જશે એટલે કે શોષાઈ જશે એટલે પૃથ્વીની સપાટીને કિરણોત્સર્ગ ઓછા મળશે. હવે આપણે એ જ વસ્તુ વિવિધ ઋતુઓમાં કેવી રીતે થાય છે એ સૂર્યનો પાથ કેવો હોય છે એ આકૃતિની મદદથી સમજીએ. આ આકૃતિમાં સમર પાથ અને વિન્ટર પાથ બે બતાવવામાં આવ્યા છે. આ એક આપણું ઓબ્જેક્ટ છે એટલે કે આપણી જે સપાટી છે તેના પર સૂર્યના જે કિરણો છે એ કેવી રીતે અસર કરે છે આપણે આ આકૃતિની મદદથી સમજીએ. આ નોર્થ અને સાઉથ છે એટલે કે ઉત્તર અને દક્ષિણ દિશા છે. આ ઈસ્ટ અને વેસ્ટ પૂર્વ અને પશ્ચિમ. સૂરજ જ્યારે સમર પાથ છે જ્યારે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે સૂર્યની પોઝિશન શું હશે? આ જે ઈસ્ટ ખરેખર પૂર્વમાંથી ઊંઘે છે એવું આપણે જાણીએ છીએ અને પશ્ચિમમાં સૂરજ આથમે છે પણ ખરેખર એવું થતું નથી. સૂરજ ઉનાળાનો જ્યારે ટાઈમ હોય છે ત્યારે સૂરજ પૂર્વથી ઉત્તરની સાઈડ એટલે કે અહીંથી ઉગે છે અને ત્યારે સૂર્યની પોઝિશન 90 ડિગ્રીએ એટલે કે ટોચ પર આ જગ્યાએ હશે અને આથમશે પણ ક્યારે? વેસ્ટમાં આથમે છે એટલે કે પશ્ચિમમાં આથમે છે. એક્ઝેક્ટ પશ્ચિમમાં આથમતો નથી પણ ક્યાં આથમે છે? પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે આથમે છે. જલ્દી ઊંઘી જાય છે અને મોડો આથમે છે. બરાબર. અને એવી રીતે જ્યારે વિન્ટર પાથ છે ત્યારે સૂર્યની પોઝિશન ઈસ્ટમાં એટલે કે પૂર્વમાં ઊંઘતી નથી. પૂર્વથી દક્ષિણની વચ્ચે ઊંઘે છે અને દક્ષિણ અને પશ્ચિમની દિશામાં આથમે છે. ત્યારે સૂરજની પોઝિશન આકાશમાં નીચે હશે જ્યારે સમર પાથમાં એકદમ ટોચ પર હશે. આ આકૃતિ પરથી આપણે એ સમજ્યા કે જ્યારે ઉનાળામાં 90 ડિગ્રીએ સૂર્ય હશે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર કે આપણા જે ઓબ્જેક્ટ પર સીધા પડશે અને વધારે માત્રામાં આપણે સૂર્યપ્રકાશ મેળવી શકીશું. જ્યારે શિયાળામાં સૂર્યનું સ્થાન આકાશમાં નીચું હોય છે એટલે આપણે ઓછા કિરણોત્સર્ગને મેળવી શકીશું. આમ વાતાવરણની અસરકારક જાડાઈને વાતાવરણની ઊંડાઈ કહે છે. ક્ષિતિજની ઉપર વાતાવરણની ઊંડાઈ 90 ડિગ્રી સૌર શીર્ષ પર સૌથી ટૂંકા માર્ગ કરતાં લગભગ 11 ગણી મોટી હોય છે. મતલબ કે જ્યારે 90 ડિગ્રીએ સૂર્ય હોય છે ત્યારે ટૂંકામાં ટૂંકો માર્ગ હોય છે એટલે કે વાતાવરણની જાડાઈ ઓછી હોય છે અને સૂર્યના કિરણોત્સર્ગ વધારેમાં વધારે મળે છે. જ્યારે ક્ષિતિજ, આ જે ક્ષિતિજ છે કે જ્યારે સૂરજ આથમે છે બરાબર તો ત્યારે શું હશે? સૂર્યની પોઝિશન નીચી હશે એટલે આપણને કિરણોત્સર્ગ ઓછા મળશે એટલે અને વાતાવરણની જાડાઈ પણ વધારે હશે. ઉદાહરણ તરીકે સૂર્ય કિરણોત્સર્ગની અસરો જમીનની રચનાથી પણ પ્રભાવિત થાય છે. આ જ કિરણોત્સર્ગ આપણને વિવિધ જમીનો પર પણ અલગ અલગ રીતે મળે છે. જેમ કે બરફવાળી જે સપાટી છે તેના પર કિરણોત્સર્ગ પરાવર્તિત થઈ જાય છે અને આપણને સૂર્યપ્રકાશ ઓછો મળે છે. આ જે સપાટી પરથી પરાવર્તિત કિરણો થાય છે એના અંશને આલ્બેન્ડો કહેવામાં આવે છે. જે વૃક્ષની અથવા કાળા ખડકોથી ઢંકાયેલી સપાટીથી જે કિરણો પ્રતિબિંબિત થાય છે તેના કરતાં વધારે હોય છે. આ જ વસ્તુ આપણે આ આકૃતિની સમજીશું. સૂર્યના પ્રતિબિંબિત કિરણો. આ આકાશમાં આપણે સૂર્ય જોઈ શકીએ છીએ. એમાંથી જે આ કિરણો આવે છે આ પૃથ્વીની સપાટી છે. સૂર્યના જે કિરણો આવે છે એ મોટાભાગના કિરણોત્સર્ગ પૃથ્વીની સપાટી દ્વારા શોષાય છે અને થોડા જે પ્રતિબિંબો છે એ શું થાય છે? કેટલાક કિરણોત્સર્ગ સપાટી અને વાતાવરણ દ્વારા પ્રતિબિંબિત થાય છે અને અવકાશમાં પાછા ફરે છે. આ આપણી
જે આ ગ્રીન ભાગ દેખાય છે આ આપણી પૃથ્વી છે અને આ પૃથ્વીથી જે આ શેડોવાળો ભાગ છે એ આપણો વાતાવરણ છે. તો સૂર્યના અમુક કિરણો ડાયરેક્ટ પૃથ્વી પર આવે છે, એને સપાટી પર શોષાય છે, જ્યારે અમુક કિરણો આ જે વાતાવરણમાં શોષાઈ જાય છે અને ત્યાંથી પ્રતિબિંબિત થાય છે. આ જે આ શેડોમાં તમે પ્રતિબિંબિત થતા કિરણો જોઈ શકો છો. અને મોટાભાગની ગરમી ગ્રીન હાઉસ ગેસના અણુઓ દ્વારા શોષાય છે અને ફરી ઉત્સર્જિત થાય છે, જે આપણી પૃથ્વીને વધુ ગરમ કરે છે. ટૂંકમાં પૃથ્વી પર જે ગરમી આવે છે એનો 37% જે ભાગ છે એ વાતાવરણમાં શોષાઈ જાય છે. વાતાવરણમાં રજકણો, વાદળો વગેરેના કારણે વાતાવરણમાં શોષાઈ જાય છે અને ગરમીનો 6% જેટલો ભાગ વાયુમંડળમાં શોષાઈ જાય છે અને બાકી રહેલો જે 57% ભાગ છે એ આપણી પૃથ્વીને મળે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું ઇક્વેશન ઓફ ટાઈમ, સમયનું સમીકરણ. સમયનું સમીકરણ એ બે પ્રકારના સૌર સમય વચ્ચેના વિસંગતતાનું વર્ણન કરે છે. પૃથ્વીનો અક્ષ 23.5 ડિગ્રીએ ઝૂકેલો છે અને પરિભ્રમણ સમાન ગતિએ થતું નથી અને એ પરિભ્રમણ પથમાં અંડાકારપણું હોવાથી સૂર્ય સમય અને મધ્યરેખીય સમય મીન સોલાર ટાઈમ વચ્ચે જે તફાવત આવે છે એ તફાવતને આપણે સમયનું સમીકરણ કહીશું. સૂર્ય સમય એ સૂર્યની દૈનિક ગતિને ટ્રેક કરે છે. સૂર્ય સમય એટલે કે જે આપણે ઘડિયાળનો સમય, જે આપણે સૂર્યની સ્થિતિને જોઈને નક્કી કરીએ છીએ. જેમ કે સવારે 7 વાગે સૂર્ય ઊંઘે છે, બપોરે 12 વાગે મધ્યાહને ઉપર ટોચ પર હોય છે અને 7 વાગે આથમી જાય છે. જે આપણો દૈનિક સમય છે એને આપણે સૌર સમય કહીશું, જે સૂર્યની સ્થિતિના આધારે નક્કી થાય છે. અને સૂર્ય સમય એક સમાન ગતિ સાથે સૈદ્ધાંતિક સરેરાશ સૂર્યને ટ્રેક કરે છે, તેને મધ્યરેખીય સમય કહે છે. હવે આ આકૃતિમાં આપણે જોઈશું કે સૂર્યની ફરતે પૃથ્વી પરિભ્રમણ કરે છે. આ અંડાકાર આકારમાં પરિભ્રમણ કરે છે. હવે નેક્સ્ટ ટોપિક છે સોલાર કોન્સ્ટન્ટ, સૂર્ય સ્થિરાંક. સૂર્ય સ્થિરાંક એ પૃથ્વીના વાતાવરણની ઉપરની સીમા પર પૃથ્વી અને સૂર્ય સમય વચ્ચે સરેરાશ અંતરે પ્રતિ ચોરસ મીટર ક્ષેત્રમાં દર સેકન્ડમાં પડતી સૂર્યની ઉર્જાની માત્રા છે. સૂર્ય સ્થિરાંક એ એકમ ક્ષેત્રફળ દીઠ સરેરાશ સૂર્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણોત્સર્ગ માપતી પ્રવાહ ઘનતા છે. તે કિરણોની લંબ સપાટીએ માપવામાં આવે છે. સૂર્ય સ્થિરાંક એ ઉપગ્રહો દ્વારા સચોટ રીતે માપી શકાય છે. સ્થિરાંકનું મૂલ્ય આશરે 1.367 કિલો પ્રતિ ચોરસ મીટર છે. સૂર્ય સ્થિરાંકને આપણે કેવી રીતે માપીશું એ આપણે આ આકૃતિની મદદથી જોઈશું. આ જે આપણો સૂર્ય છે, સૂર્યના સીધા કિરણો પૃથ્વીની સપાટી પર પડતા નથી. પૃથ્વીની સપાટીથી 8000 કિલોમીટર દૂર સુધી જે વાતાવરણ ફેલાયેલું છે એની સપાટી પર પહેલાં પ્રવેશ બિંદુ એનું હોય છે. પછી એની લંબ સપાટીએ સૂર્યના કિરણોને પૃથ્વીની લંબ સપાટીએ માપવામાં આવે છે. સ્થિરાંક એ એકદમ સ્થિર છે, પરંતુ સ્થિરાંક દરેક 11 વર્ષે સૌર ચક્રની ટોચ પર 0.2% જેટલો બદલાય છે. સૂર્યની ફોલ્લીઓ પ્રકાશને અવરોધે છે, ઉત્સર્જનના ટકામાં 10મા ભાગ સુધી ઘટાડે છે. હવે મિત્રો તમને એમ થતું હશે કે સૂર્યની ફોલ્લીઓ એટલે શું? સૂર્યની ફોલ્લીઓ એ એવો ઘટનાક્રમ છે કે જેમાં સૂર્યના વાયુમંડળમાં ચુંબકીય ઉર્જાનો સંગ્રહ થાય છે અને તે અચાનક મોટી માત્રામાં પ્રકાશ, તાપ અને વિવિધ કણો રૂપે બહાર નીકળે છે. જે આ ફોલ્લીઓ હોય છે એ સૂર્યના પ્રકાશને અવરોધે છે, પરંતુ જે તેજસ્વી ફોલ્લીઓ છે એ વધુ વ્યાપક અને લાંબા સમય સુધી ટકી રહે છે અને તેથી તેમની તેજસ્વીતા સૂર્યની ફોલ્લીઓના અંધકારને વળતર આપે છે. આમ વધુમાં જેમ જેમ સૂર્ય તેના હાઇડ્રોજનને બાળીને નાખે છે તેમ તેમ દર અબજ વર્ષે 10% સ્થિરાંક વધે છે. સૂર્ય સ્થિરાંકનો ઉપયોગ વાતાવરણનું વિજ્ઞાન, ઉર્જાનું સંતુલનનો અભ્યાસ માટે ઉપયોગી છે. સોલાર પાવર પ્લાન્ટની ડિઝાઇન માટે ઉપયોગી છે. હવામાન પરિવર્તનના અભ્યાસ માટે ઉપયોગી છે.
હવે મિત્રો આપણે જે આજે માહિતી મેળવી એના વિશે કેટલાક MCQ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1. પૃથ્વી પોતાની ધરીથી કેટલા અંશે નમેલી છે? A 66.5 ડિગ્રી, B 23.5 ડિગ્રી, C 90 ડિગ્રી, D 28.5 ડિગ્રી. સાચો જવાબ છે 23.5 ડિગ્રી. પ્રશ્ન નંબર 2. આકાશમાં સૂર્યનું સ્થાન નીચું હશે ત્યારે પૃથ્વી પર કેવો પ્રકાશ હશે? A ઓછો, B વધારે, C બિલકુલ નહીં. તો આકાશમાં જ્યારે સૂર્યનું સ્થાન નીચું હોય છે ત્યારે પૃથ્વી પર સૌથી ઓછો પ્રકાશ પડે છે. તો જવાબ આવશે A ઓછો. પ્રશ્ન નંબર 3. સૂર્યનો ઘટનાનો કોણ 90 ડિગ્રી હોય છે ત્યારે વાતાવરણની જાડાઈ કેટલી હોય છે? A વધારે, B ખૂબ વધારે, C ન્યૂનતમ, D ઓછી. સૂર્યનો ઘટનાક્રમ 90 ડિગ્રી હોય છે ત્યારે વાતાવરણની જાડાઈ જવાબ આવશે ન્યૂનતમ. હવે મિત્રો આજે આપણે ડેફિનેશન ઓફ કી, અર્થ સન એંગલ, ઇક્વેશન ઓફ ટાઈમ અને સોલાર કોન્સ્ટન્ટ વિશે આ લેસનમાં જે માહિતી મેળવી એ માહિતી આપને સોલાર પેનલના ઇન્સ્ટોલેશન માટે ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. આભાર.